કુરિયર આપવાના બહાને ઘરમાં ઘૂસી આવેલા લૂંટારુએ પિસ્તોલ આકારનું લાઇટર બતાવી પરિવારજનોને બાનમાં લઈને લૂંટનો પ્રયાસ કર્યોનો બનાવ સામે આવ્યો છે. લૂંટારુ આવ્યો હોવાની જાણ થતાં દોડી આવેલા પાડોશીઓએ લૂંટારુને પકડી લઈ પોલીસને હવાલે કરી દીધો હતો. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. સચિન ગામ નવું ફળિયામાં રહેતા 60 વર્ષીય વરુણસિંહ ઇન્દ્રસિંહ વાંસિયા ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તો બપોરે વરુણસિંહ પત્ની વિરમતીબેન તથા પુત્રવધુ અને કામવાળી ઘરમાં હતા. ત્યારે બપોરે 1:30 વાગ્યાના અરસામાં તેમના મકાનની ડોરવેલ વાગી હતી, જેથી વિરમતીએ દરવાજો ખોલતા જ આ શખ્સ ઘરમાં ઘૂસી આવ્યો હતો. લૂંટારુએ હથિયાર બતાવીને તેમને સોફા પર બેસાડી દીધા હતા. બાદમાં તેમણે तुम्हारे पास जो कुछ रुपया सोना के दागीना माल है वो निकाल के दे दो અમે કહ્યું હતું, જેથી વરુણસિંહે ઈશારો કરતા તેમની પત્ની વિરમતીબેન ઘરેણાં લેવા જવાના બહાને બાજુના રૂમમાં ગયા હતા અને પડોશી શૈલેન્દ્રસિંહ અને દીકરા વિવેકને ફોન કરીને જાણ કરી હતી. જેથી પડોશી શૈલેન્દ્રસિંહ ત્યાં પહોંચી ગયા હતા અને આરોપી સચિન પારડી કણદે ખાતે આવેલ અંબિકાનગરમાં રહેતા વિશાલ સુનિલ ત્રિવેદીને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. હાલ તો પોલીસે આ મામલે ગુનો નોંધી લૂંટનો પ્રયાસ કરનારની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઇન્દ્રસિંહ વાંસિયા, મારે રહેવાનું સચિન ગામ. અમે સવારના 1:30 ટાઈમે સૂતેલા હતા ત્યારે એક ભાઈ આવીને બહારનું ઠોક્યું એટલે મારી મિસિસ ગઈ છે અને ત્યાર પછી તેને કુરિયર આવ્યું એમ કહીને બોલાવ્યો અમને. મારી મિસિસ ગઈ ને કુરિયરનો બહાનો કરીને એટલે ઘરમાં ઘૂસી ગયો ને મારી મિસિસ પર થોડો મગજમારી કરી એની હાથે ને મને ઉઠાવ્યો એટલે મને કહે કે તમે બી બોલતા નહીં તો તમારા પર ગોળી ચલાવી દેવા એમ કીધું એને. ને પછી મારી છોકરાની બહુ ઉપરથી આવતી હતી, એને કીધું કે તું કાંઈ ગયા, વિવેક કાંઈ ગયો? તો મને કીધું કે વિવેક છે કે નહીં, છોકરો છે ને, હું છોકરો તો એના મામાને ત્યાં ગયેલો છે એમ કીધું મેં. મને કહે કે કાં છે? હું કહે તો બહુ દૂર ગામ છે એનું, મળે આવે ને એવું નથી. પછી મને કે જે હોય તો માંગ નહીં કરી પૈસાની ને એની. તો મેં કીધું ભાઈ મને તું જવા દે તો મેં તને પૈસા આપું ને. એટલે મને એ સોફા પર બેસાડી દીધો ને પછી બાજુમાંથી શૈલેષભાઈને ફોન કરીને બોલાવી લીધો એની મમ્મીએ. કાલે બપોરે અમે સુતેલા હતા, દોડના ગાડાનામાં એક ભાઈ આવ્યા ને એમણે બારણું ખખડાવ્યું ને એમ કહે છે કોઈ હે? એટલે મેં અંદર બહાર નીકળીને જોઈને તે એમ કે વિવેક है? तो मैंने बोला कि नहीं है. तो उसने बोला कि कुरियर है. तो मैं कीधु दे दो. तो उसने बोला कि वो तुम्हारी उसकी वाइफ है. तो मैंने बोला हाँ है. फिर बोला उसके पिताजी है. मैंने बोला हाँ है. तो उसने बोला कि आप उसकी माताजी है. मैंने कहा हाँ. फिर बोला उसकी वाइफ है. मेरे को क्या बुलाऊं? मैं इसने बोला कि कुरियर है तो दे दो ना. तो उसने गन निकाली. फिर मैंने को बोला कि चिल्लाना मत, ये तो गोली चला दूंगा. पहला तो मैं बહુ જ ગભરાઈ ગઈ કે આ તો મને ગોળી મારી જ દેવાનો. પછી મને ભગવાને શું શક્તિ આપી એટલે પછી મેં એના ઉપર ગુસ્સો કર્યો કે ખબરદાર જો મારા ઘરમાં આવ્યો તો તારે તાટિયા ભાંગી નાખીશ. હું તને તારે મારી પાસે હો બંદૂક છે, હું તને ગોળી મારી દઈશ મેં એમ કીધું. એટલે એ પછી છે ને કે ચિલ્લાના મત, નહીં તો ગોળી ચલા દૂંગા. ગોલી છે. મેં બહુ ડર ગઈ. મેરે હસબન્ડ को मैंने बुलाया. હસબન્ડ ને બૂમ પાડી કે ઉઠો ઉઠો, કોઈ આપણા ઘરમાં ભરાઈ ગયું. એટલે એ બહાર આવ્યા ને પછી કે શું છે એટલે એમની હાથે ઝપાઝપી કરીને એને પૈસાની માંગણી કરી ને એમને બેસાડી દીધા ને એની ઉપર બંદૂક તાકી. એટલે મેં કામવાળીને બૂમ પાડી કે રીટા અંદર આવ. એટલે રીટા કે હું છું માસી? મેં કીધું કે કોઈ ભરાઈ ગયેલો છે, તું પાછળથી માણસને બોલાવી લાવ. એટલે બધાને બોલાવી લાવી તો એક માણસ અંદર આવ્યો, બીજા બહાર ઉભા ને પેલી કામવાળીને ને પેલાને કહે કે તું જો કઈ બોલી ને તું બહાર નીકળ, નહીં તો તારા પર ગોળી ચલાવી દેવા. ને મારા પછી મેં રૂમમાં જલ્દી જતી રહી ને મારા છોકરાને ફોન કર્યો કે આપણા ઘરમાં કોઈ બંદૂક નાખેલી છે તારા પપ્પા પર, ને તું ફોન કર કોઈને ઘરે મોકલ. એટલે એમ કે મમ્મી તું બહાર બારીમાંથી બૂમ પાડ તો કોઈ બધા ભેગા થાય. એટલે પછી એને શૈલેષ કરીને છોકરો આવ્યો ને એ જેવો એ આવ્યો ને તેવો જ આ બહાર નીકળો ચોર. એટલે મેં એને બૂમ પાડી કે શૈલેષ પકડ, આ ચોર છે. એટલે પછી એને પકડી લીધો એને. બંદૂક ઓરિજિનલ હતી? ના પછી ખબર પડી. પહેલા તો નહીં ખબર હતી કે એની ઓરિજિનલ છે કે નકલી છે. તો જયારે એ પકડાયો ને એના કોઠડીમાંથી બંદૂક કાઢીને એને આખું માસ્ક પહેરેલો હતો, એનો ચહેરો દેખાતો જ નહીં હતો. આખું ચશ્મા ને માસ્ક પહેરેલો હતો, ટોપી પહેરેલી. સીસીટીવી માં આવ્યું હશે? હા આવ્યું ને.